હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ વિરડિયા આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે જે અભ્યાસ કરી રહ્યા છીએ ધોરણ 3, બરાબર, સરસ મજાનો આપણો જે વિષય છે પર્યાવરણ. તો એની અંદર આપણે 1 થી 3 પાઠ જોઈ ગયા. કુટુંબ, મિત્રો, મેળાની મુલાકાત, બરાબર, પછી ઉત્સવોની ઉજવણી, તો જેમાં આપણે સમૂહ ભાવના હતી. હવે આપણે કંઈક નવું જાણવાનું છે. તો વનસ્પતિને જાણીશું, પ્રાણીઓને જાણીશું, આખી સજીવ સૃષ્ટિ કેવી રીતે કામ કરે છે એ સમજવાની છે. અને વિદ્યાર્થી મિત્રો, ખાસ આ પાઠ ભલે તમને એમ લાગતો હોય કે અત્યારે ભણવા પૂરતા જ છે, પણ નહીં, આગળ તમે જ્યાં સુધી ભણશો, ખાસ કરીને ધોરણ 10 સુધી, તો આમાંથી તમને બહુ બધું ઘણું બધું ઉપયોગી થવાનું છે. એટલે ખાસ રેડી? તો ચાલો પ્રકરણ 4 એવા વનસ્પતિને જાણીએ. જો આ વનસ્પતિને તમે જાણશો ને, કે જે તમારે ધોરણ 6માં અને 7માં બંનેમાં આવશે, એક વિજ્ઞાન વિષયની અંદર. એટલે ખાસ આને સમજશું આપણે. તો શું કે છે, ઘણા બધા પ્રકારની વનસ્પતિ. જો વનસ્પતિ કોઈ એક પ્રકારની હોતી નથી. તમે આમ રસ્તા ઉપર કે તમારા ખેતરની અંદર કે તમારી આજુબાજુમાં કોઈ વાડી હોય તો ત્યાં કે બગીચામાં તમે ગયા હોય તો જુદી જુદી કેટલા પ્રકારની વનસ્પતિ હોય. બધાના ઊંચાઈ સરખી ન હોય, બધાના પાંદડા સરખા ન હોય, બધાના ફૂલો સરખા ન હોય, બધાના ફળો સરખા ન હોય, બરાબર, બધાના પ્રકાંડ સરખા ન હોય, થડ જેને આપણે કહેવાય. તો આવી રીતે કેટલા પ્રકારની વનસ્પતિઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, બહુ બધી કમેન્ટો આવે છે. તો ખાસ પહેલી વસ્તુ મિત્રો, ચેનલમાં નવા હોય ને તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, કે જેથી કરીને હે ને તમને ધોરણ 3 થી 12 સુધીના વિડીયો સરળતાથી આપણી ચેનલમાં મળી જાય. બરાબર? એટલે એક આ કામ કરી નાખો તમે, 3 થી 12 સુધીના. રેડી? હાલો, હવે આપણે આગળ વધીએ. ક્લિયર થાય છે? ઓકે. તો ધોરણ 3ના સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબના વિડીયો લેક્ચર ગણિત, ગુજરાતી, પર્યાવરણ, અંગ્રેજી બધાને મળી જશે. ક્યાંથી? તો ગૂગલ પ્લે સ્ટોર, કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ ને, ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો. 5 લાખથી વધારે ડાઉનલોડર તો છે, તમને ખ્યાલ જ છે. ઓપન કરશો, ન ખ્યાલ આવે તો કોઈ ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લઈ લો. બરાબર? આજુબાજુમાં બહુ બધા ભણેલા હોય છે. પછી આપણે ભણશું તો આપણે બીજાની મદદ કરશું. અહીંયા તમારા પેજ ખુલે, એમાં મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો. 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જશો, એટલે ધોરણ 3માં જે પેડ પ્લાનની પીડીએફ હશે, સ્વાધ્યાયવાળી મળી જશે. 3 થી 12માં જશો એટલે 3 થી 12ના તમને શું મળી જશે? વિડીયો. ધોરણ એ ટીક કરશો એટલે આ પેજ ખુલે, એમાં ધોરણ 3માં જઈને તમે વિડીયો જોઈ શકશો. બરાબર? તો ચાલો, ઘણા બધા પ્રકારની વનસ્પતિ છે. બરાબર? અહીંયા જો ચિત્ર જેવું આપણે આપ્યું છે વનસ્પતિ પ્રાણીઓનું, પણ આપણે વનસ્પતિને જાણવાની છે. ગોપુ, સિમ્મી અને રાજ. હવે અહીંયા 3 છે. કોણ છે? ગોપુ, સિમ્મી અને રાજ. ખાસ ધ્યાન રાખજો. દરરોજ શાળાએ ચાલતા જાય છે. જો તમારી જેમ શાળાએ ચાલીને જાય છે, બરાબર, પણ શહેરોની અંદર શાળાઓ દૂર હોય, ટ્રાફિક વ્યવસ્થા હોય, પપ્પા કે મમ્મી નોકરી ઉપર ગયા હોય, જોબ ઉપર ગયા હોય, કે કોઈ બીજા અન્ય કામ સાથે, વ્યવસાય સાથે જોડાયેલા હોય, તો આ દરમિયાન શું થતું હોય છે? બાળકોને લેવા માટે સ્કૂલ રિક્ષા, સ્કૂલ વેન, સ્કૂલ બસ આવતી હોય છે. અથવા તો દાદા દાદી, મમ્મી પપ્પા કે કોઈ પણ આડોશ પાડોશની સાથે આપણે સ્કૂલે જતા હોય છે. એટલે ઘણા અલગ અલગ રીતે જતા હોય છે. પણ આ ત્રણેય દરરોજ શાળાએ ચાલતા જાય છે. જો ગોપુ, સિમ્મી અને રાજ શાળાએ વાતું કરતા 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 ચાલ્યા જતા હોય, એટલે વાતું પણ થઈ જાય અને શાળા પણ આવી જાય અને નવું ઘણું બધું જાણવા પણ મળે. રસ્તામાં તેઓ સુંદર ફૂલો, જો કીધું ને, ચાલતા જાય છે એટલે રસ્તામાં નજર બહુ સારી પડે. એટલે રસ્તામાં તેઓ સુંદર ફૂલો, સરસ મજાના ફૂલો, પર્વતો અને નદીના વહેણ, જેને આપણે શું કહેવાય? નદીના નાના વોકળા, જેને કહેવાય ઝરણા. બરાબર? પાણીનું નાનું આમ વોકળું હોય, પસાર થતું હોય, તેને કહેવાય ઝરણું. ઝરણાનું પાણી એકદમ મસ્ત હોય, પર્વતોમાંથી ખાસ ઝરણાઓ નીકળતા હોય. તો એ ઝરણાઓ જુએ છે. એક દિવસ ગોપુએ નવાઈ પામતા, નવાઈ એટલે કે આશ્ચર્ય પામતા કહ્યું, નવાઈ પામતા કહ્યું કે આ કુદરત કેટલી અદ્ભુત છે, નહીં? આ કુદરત જે છે, આ કુદરતી આપણે આજુબાજુનું બધું, એ કેટલું અદ્ભુત છે, નવાઈ પમાડે એવું છે, નહીં?
એટલે જ કીધું ને આપણે અદ્ભુત દુનિયા, આપણી આસપાસની અદ્ભુત દુનિયા. તો આ કુદરત કેટલી અદ્ભુત છે નહીં? કેવી રીતે? તેમાં ઘણા બધા પ્રકારની વનસ્પતિ, જો કેટલાય પ્રકારની વનસ્પતિ છે, જુદી જુદી, જે આપણે આગળ ભણશું ને એટલે આપણને ખબર પડશે. કેટલાય પક્ષીઓ, કેટલાય જીવજંતુઓ છે. વિદ્યાર્થી મિત્રો, તમે ભણતા હોય તો તમારા શિક્ષકે તમને આપ્યું હોય, ખબર છે, 10 પક્ષીના નામ લખીને આવવા, 10 ફૂલોના નામ લખીને આવવા, 10 શાકભાજીના નામ લખીને આવવા, 10 વનસ્પતિના નામ લખીને આવવા, 10 જીવજંતુના નામ લખીને આવવા, 10 પાલતુ પ્રાણીના નામ લખવા, 10 જંગલી પ્રાણીઓના નામ લખવા. તો આમ જોવો તો ખરા, ખાલી આપણે 10 જ લખીએ છીએ જેને આપણે ઓળખતા હોય એવા, બાકી તો કેટલા છે એમ. સમજાય છે? તો આવા પક્ષીઓ, જીવજંતુઓ છે. મને નવાઈ લાગે છે કે શું તે બધાની પાસે આપણને કહેવા માટે વાર્તાઓ છે? શું કહે છે? મને નવાઈ લાગે છે કે શું તે બધાની પાસે, આ બધાની પાસે પક્ષીઓ, જીવજંતુઓ અનેક પ્રકારના છે, એની બધાની પાસે આપણને કહેવા માટે, એટલે કે એ આપણને કંઈક પ્રેરણા કરતા હોય એવી કંઈ વાર્તાઓ છે? ભાઈ એક વસ્તુની કેટલી વાર્તા છે. કેમ? તો હું તમને ઉદાહરણ આપું કે તમારા શિક્ષકે તમને મોર નામના પક્ષી વિશે જાણવાનું કીધું, તો મોરની કેટલી વાર્તા થાય જુઓ તો. કેટલું તમે લખીને જાઓ છો. પછી ગાય કીધું હોય, પ્રાણી, તો ગાય વિશે તમે કેટલા બધા વાક્ય લખીને જાઓ. લીમડો વનસ્પતિ કીધી હોય તો તમે કેટલા બધા વાક્ય લખીને જાઓ. એટલે બધા પાસે એવડી વાર્તાઓ છે ભાઈ, એટલું બધું જ્ઞાન છે. ચલો, તો સિમ્મીએ સહમત થતા કહ્યું, સિમ્મીએ એની હામાં હા પુરાવી, એટલે કે સહમત થઈ, એની સાથે એગ્રી થઈ. કહ્યું, હા, વનસ્પતિ વિવિધ કદ એટલે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, લાંબી, આમ ઊંચી, આમ જાડી, બરાબર. તો વનસ્પતિ જુદા જુદા કદની, પછી જુદા આકારની હોય. બધાનો આકાર સરખો હોય એવું જરૂરી નથી. તો હા, એ કે આ બધા પાસે કહેવા માટે બહુ બધી વાર્તાઓ છે. હું તારી સાથે સહમત છું. વનસ્પતિની જ ખાલી આપણે વાત કરીએ ચાલો અત્યારે, બરાબર, પછી બીજી વાત પછી કરશું. એ કે વનસ્પતિ જુદા કદની છે. જો બધાનું કદ સરખું હોય, કોઈ આવડી વનસ્પતિ હોય, કોઈ આવડી વનસ્પતિ થાય, હે ને, કોઈ એટલી મોટી ઊંચી વનસ્પતિ થાય. આકારે બધાનો સરખો હોય નહીં. કેમ ખબર પડે? બધાને પાંદડા જોવાના, આપણે આગળ જોઈશું. આમાં ખૂબ જ નાની વનસ્પતિ હોય, નાની, પછી કેટલીક મોટી વનસ્પતિ હોય, કેટલીક જાડી ઝાંખરાવાળી હોય, બરાબર. તો એ કેટલી હોય? રાજે ઉમેર્યું, પાતળી અને વળેલી હોતન હોય. ખબર છે? એ કે નાની હોય, મોટી હોય, જાડી ઝાંખરાવાળી હોય, કેટલીક પાતળી પણ હોય અને વળેલી હોય, વળી ગઈ હોય એવી. સીધી હોય ને ઊંચી પણ હોય. જો સીધી હોય ને ઊંચી હોય, જેમ કે નારિયેળનું વૃક્ષ સીધું હોય ને ઊંચું હોય, તાડનું વૃક્ષ સીધું હોય ને ઊંચું હોય. તો હવે કેટલા પ્રકારની વનસ્પતિ છે. જો શાળાએ જાય છે, આમ આનંદ કરતા જાય છે. જો છે ને, ગોપુ, રાજ, સિમ્મી. આગળ ગોપુએ કહ્યું, કેટલાક પાંદડાને આપણે કહેવાય પર્ણો, જેને કહેવાય લીવ્સ, બરાબર. તો પાંદડા છે એ ખરબચડા હોય, રફ ખરબચડા, અને કેટલાકના પાંદડા કેવા હોય? એકદમ લીસા હોય. કેવા હોય? એકદમ લીસા. એટલે કે છે કેટલીક વનસ્પતિના પાંદડો તમારે, વિદ્યાર્થી મિત્રો, તમારી આજુબાજુમાં જોવા મળતી વનસ્પતિના પાંદડા તમારે તોડવાના, એક પાંદડું, અને ઘરે લાવવાનું અને જોવાનું, બરાબર, કે પાંદડા બધાના લીસા છે. આમ ગાલે આમ કરવાનું, પહેલાં ધોઈ નાખવાનું, ધોઈ નાખ્યું, સ્વચ્છ થઈ ગયું, પછી ગાલે આમ લગાડવાનું, લીસું છો, પછી આમ ખરબચડું છે, એમ લીસા ખરબચડા હોય છે. ખરબચડા એટલે રફ, લીસા એટલે સ્મૂથ. મને તેમનો સ્પર્શ એટલે કે સ્પર્શ એટલે ટચ કરવો ગમે છે. મને પાંદડાને અડવા ગમે છે. લીચા ખરબચડા પાંદડા અડવા ગમે છે, અને સૂંઘવા પણ ગમે છે. સિમ્મીએ કહ્યું, જુઓ, આ જાંબુના વૃક્ષના પાંદડા કેવા સરસ છે. જો હવે કોણ આવ્યું? સિમ્મીએ શું કીધું? જુઓ, આ જાંબુ, આપણે જાંબુડો કહીએ ને, જાંબુડો, હા, તો જાંબુડો છે. તો જાંબુના વૃક્ષના પાંદડા કેવા સરસ જાડા છે. જો પાંદડા જાડા હોય, જાંબુના વૃક્ષના પાંદડા કેવા હોય? એકદમ જાડા હોય થોડા, અને એકદમ ચળકતા હોય, શાઇનિંગ હોય. શાઇનિંગ એટલે ચળકતા, બરાબર. જાડા અને
શાઇની હોય એટલે કે ચળકતા હોય છે. શું આ તારું ખાસ વૃક્ષ નથી રાજ? એટલે કે તને ગમતું હોય એવું ખાસ વૃક્ષ નથી રાજ? તું કહેશ ને મને જાંબુ બહુ ગમે છે, તો તારું ખાસ વૃક્ષ નથી રાજ? રાજ કે હા 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 મારું ખાસ વૃક્ષ છે. રાજ સહમત થયો, હા 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 તે છે, મારું ખાસ વૃક્ષ છે જાંબુ, મને જાંબુ બહુ ગમે છે. તમને તેના નાના સફેદ ફૂલો યાદ છે? જાંબુના નાના નાના એકદમ સફેદ ફૂલો આવે, એ તમને યાદ છે? અને તેના નાના લીલા ફળો યાદ છે? પેલા નાના નાના લીલા ફળો આવે એટલે કે કાચા જાંબુ જેને કહેવાય, બરાબર? તો નાના નાના લીલા ફળો યાદ છે? જે થોડાક દિવસોમાં કેવા થઈ જાય? લાલ થઈ જાય. પહેલા લીલામાંથી ધીમે ધીમે લાલ થાય અને લાલમાંથી કેવા થઈ જાય? જાંબુડિયા થઈ ગયા છે અને પછી પાકી ગયા કહેવાય અને પછી આપણે એને ખાઈએ છીએ એટલે એકદમ મીઠા મીઠા લાગે છે, બરાબર? પછી જાંબુડિયા થઈ ગયા હતા, યાદ છે કે હા? આપણને વૃક્ષ પરથી પાકેલા જાંબુડિયા ફળો તોડવાની કેવી મજા આવે છે, બરાબર? જાંબુ ઉપરથી અથવા તો શું કરે, આમ જાંબુના થડને મલાવે એટલે પડે પછી એને ખાઈ જાય, બરાબર? તો તોડવાની કેવી મજા આવી હતી. સિમ્મીએ સ્મિથ સાથે કહ્યું. હવે સિમ્મી કહે છે, જો પેલા સિમ્મી બોલી કે તને જાંબુનું વૃક્ષ યાદ છે ને, પાંદડા જાડા હોય, શાઇની હોય, એ તારું પ્રિય વૃક્ષ નથી? એટલે રાજ કહે છે હા 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 મને યાદ આવી ગયો. હવે નાના નાના સફેદ ફૂલો યાદ છે, પછી એમાંથી નાના નાના લીલા ફળો થાય, પછી લાલ થાય, પછી જાંબુડિયા થાય છે. પાછું સિમ્મી કહે છે આ વૃક્ષોની ઠંડી છાયામાં ચાલવાની ખૂબ જ મજા આવે છે. જો આ વૃક્ષો હોય એનો છાંયો હોય ઠંડો, બરાબર? કારણ કે વૃક્ષ નીચે હંમેશા ઠંડક લાગે. તડકામાં લોકો શું કરે, ઉનાળામાં તડકામાં અથવા તો બપોરે વૃક્ષના છાંયડામાં બેસે. કેમ? કારણ કે વૃક્ષના પાંદડા બાષ્પોત્સર્જનની ક્રિયા કરે એટલે આસપાસમાંથી ગરમી શોષી લે એટલે ઠંડક લાગે, જે આપણે આગળ ચર્ચા કરીશું. તો એની ઠંડી છાયામાં ચાલવાની મજા આવે છે. વિદ્યાર્થી મિત્રો, વૃક્ષોની લાકડાનું મોટું થડ અને ઘણી શાખાઓ હોય. જો વૃક્ષ હોય આમ તો આ એના જમીનમાં રહેલા આ મૂળ છે, બરાબર? આ શું કહેવાય? એનું થડ. થડને કહેવાય પ્રકાંડ. આ એમાં પાંદડાઓ, બરાબર? પછી શું હોય એની આવી રીતે ડાળીઓ હોય કે નહીં? હા, તો વૃક્ષોને લાકડાનું મોટું થડ અને ઘણી શાખાઓ એટલે આવી ડાળીઓ, બ્રાન્ચીસ જેને કહેવાય, હોય છે, બરાબર? મોટું વૃક્ષ હોય, સામાન્ય વૃક્ષ, તો વૃક્ષમાં શું હોય? મોટું થડ હોય. વૃક્ષ કોને કહેવાય પહેલા એ સમજો. તો વૃક્ષ એને કહેવાય જેને મોટું થડ હોય. પછી આવી શાખાઓ હોય, ડાળીઓ હોય, બ્રાન્ચીસ હોય અને એ ડાળીઓ ઉપર પછી શું ફેલાયેલા હોય? પાંદડા ફેલાયેલા હોય. અને વૃક્ષોના જે મૂળ છે એ ક્યાં હોય? આ જમીન છે, તો જમીનની અંદર ઊંડે સુધી હોય, જેથી કરીને પવન દરમિયાન, વરસાદ દરમિયાન આ વૃક્ષ પડી ન જાય. તો એ કેટલા વૃક્ષોના નામ આપ્યા છે. જો વૃક્ષ એટલે કે એને કહેવાય ટ્રી. તો આંબો એ વૃક્ષ છે. પછી નાળિયેરી, જો લાંબુ ઊંચું છે ને નાળિયેરી, એ બી વૃક્ષ છે. ખેજડી વૃક્ષ. ફણસ વૃક્ષ. વડ તો જોયું જશે, વડ દાદાજીને આપણે કહીએ. ગરમાળો વૃક્ષ. ગુલમોહર વૃક્ષ. પીપળો વૃક્ષ. ચિનાર વૃક્ષ. લીમડો વૃક્ષ, બરાબર? તો હવે તમને પ્રશ્ન પૂછ્યો છે. શું પ્રશ્ન પૂછ્યો છે? તમે ઓળખી શકતા હોય તેવા વૃક્ષોના તમારે શું કરવાના છે? નામ લખવાના છે અને તમે આ વૃક્ષોને ક્યાં જોયા છે એ યાદ કરવાનો પ્રયત્ન કરવાનો છે. પ્રયાસ એટલે પ્રયત્ન કરવાનો છે. આનાથી કયા વૃક્ષો તમે તમારા ઘરની નજીક અથવા શાળાએ જવાના રસ્તે અથવા તો તમારા પોતાના ખેતરમાં કે આડોશ પાડોશના ખેતરમાં તમે જોયા છે? તો કહેવાનું હું ઓળખી શકતો હોય તેવા વૃક્ષોના નામ આ મુજબ છે. લીમડો, આંબો, વડ, પીપળો, આસોપાલવ, બોરડી, બાવળ, ખીજડો, સરગવો, કણજી, આ બધા વૃક્ષોને હું ઓળખી શકું છું. આ વૃક્ષો મેં મારા ખેતરમાં, મારા ઘરે અને મારી શાળાની આજુબાજુ તથા ઘરથી શાળાએ જતા રસ્તામાં મેં જોયા છે. આ વૃક્ષોમાંથી લીમડો, વડ, પીપળો, કણજી, આસોપાલવ, બાવળ, સરગવો, બરાબર? સરગવાની કઢી બનાવે, લાંબી શીંગ આવે, એના વૃક્ષો મારા ઘર અને શાળાની આસપાસ જોયા છે. ચલો, તો આને વૃક્ષ કહેવાય કે જેમાં જાડું થડ હોય અને પછી એની શું હોય? બ્રાન્ચીસ હોય, શાખાઓ હોય, ડાળીઓ હોય, એટલે એને
વૃક્ષ કહેવાય. હવે આવે છે ક્ષુપ. ઓલું સૂપ નહીં, પીવાનું સૂપ નહીં, સૂપ એ સૂપ નહીં, ક્ષુપ, શ્રબ. ચાલો, બધી વનસ્પતિ વૃક્ષની જેમ ઊંચી વધતી નથી. જો બધાય કઈ વૃક્ષની જેમ ઊંચા ઊંચા તોતિંગ ઝાડ થાય નહીં, એટલે વૃક્ષની જેમ ઊંચી વધતી નથી. સુંદર લાલ ફૂલો વાળી આ વનસ્પતિને જુઓ. ચલો, સુંદર લાલ ફૂલો છે એવી આ વનસ્પતિને જુઓ. તેને વૃક્ષની જેમ મોટું થડ નથી. જો વૃક્ષની જેમ આમ જાડું મોટું થડ નથી. એવું કોણે કીધું? ગોપુએ. કે જો આને આમાં થડ દેખાય છે તમને ક્યાંય? મેં હમણાં દોર્યું હતું ને આમ થડ, આવું દેખાય છે ક્યાંય? પછી આવી રીતે મેં દોર્યું હતું, યાદ છે? પછી આવી રીતે બ્રાન્ચીસ દોરી હતી, યાદ છે? એવું કાંઈ દેખાય છે તમને આમાં? તો કે નહીં. તો એને બદલે તેને કથ્થાઈ રંગની લાકડાની દાંડી હોય. કેવા રંગની હોય? કથ્થાઈ રંગની. આવી આવી કથ્થાઈ રંગની લાકડાની શું હોય? દાંડી હોય. એવું રાજે ઉમેર્યું. જો એને મોટું થડ નથી હોતું, આમ જાડું મોટું પહોળું થડ નથી હોતું, તો એને કથ્થાઈ રંગની લાકડાની ઘણી દાંડી હોય. જો કથ્થાઈ રંગની લાકડાની શું છે? ઘણી દાંડી છે. રાજે ઉમેર્યું. આ ઝાડવા જેવી દેખાતી, ઝાડ જેવી, વૃક્ષ જેવી દેખાતી વનસ્પતિને શું કહેવાય? ક્ષુપ કહેવાય છે. બરાબર? ઘણી કથ્થાઈ રંગની દાંડી હોય તેને આપણે શું કહેવાય? ક્ષુપ. આપણા ઘર આંગણાની તુલસીનો છોડ આપણે લગભગ મોટા ભાગના ઘર આંગણે હશે જ. બરાબર? જે પવિત્ર માનવામાં આવે છે. તો ઘર આંગણાની તુલસી પણ એક શું છે? ક્ષુપ છે. સિમ્મીએ માહિતી આપતા કહ્યું, સિમ્મીએ એવું કીધું હું કે ઝાડવા જેવી દેખાતી વનસ્પતિને ક્ષુપ કહેવામાં આવે છે. આપણા ઘર આંગણાનું જે તુલસી છે ને, તુલસી, એને પણ આ ક્ષુપ કહેવાય છે. એક ક્ષુપ જ છે. બરાબર? હા, એટલે ટૂંકમાં બહુ મોટો છોડ એટલો બધો થાય નહીં, માપનો રહે, મધ્યમ કદનો. જો ક્ષુપ એ શું છે? તો ક્ષુપ મધ્યમ કદની વનસ્પતિ છે. મધ્યમ, જો બહુ ઊંચી નહીં, બહુ નીચી નહીં, જેમાં કેટલીક દાંડી અને શાખાઓ એટલે ડાળીઓ જમીનની નજીક ઉગે છે. જો તમે ચિત્રમાં જુઓ, કેટલીક દાંડીઓ અને શાખાઓ જમીનની નજીક હોય છે, એટલે કે કુંડાની નજીક હોય છે. જો આ જમીન છે. બરાબર? આ જાસૂદનો છોડ, આ સૂપ છે. જાસૂદ આપણે છોડ કહીએ છીએ, પણ છોડ નથી હકીકતમાં, એક ક્ષુપ છે. બરાબર? હવે જો ઘણી બધી દાંડી છે ને, 1 2 3, તો એની જમીનની નજીક એની શાખાઓ હોય. આવી રીતે જમીન પાસેથી આ જે દાંડી હોય એની જમીન પાસેથી એવી શાખા હોય. જો આવી રીતે જમીન પાસેથી એવી શાખા હોય. ક્લિયર? તો આને ક્ષુપ કહેવાય. જાસૂદ, ગુલાબ, તુલસી, મીઠો, લીમડો, બરાબર? એ બધું ક્ષુપ છે. આ સિવાય વિદ્યાર્થી મિત્રો, આપણે જે કઠોળ ખાઈએ છીએ ને, કઠોળ, તુવેર, મસૂર, મગ, અડદ, આ બધા જે કઠોળ ખાઈએ છીએ ને, કઠોળ, એ પણ શું છે? તો એ પણ બધા ક્ષુપના બીજ જ છે. શેના? ક્ષુપના. આ તુવેર, જો આવી રીતે, આ મસૂરની દાળ ખાઈએ તે, આ મગ ખાઈએ તે, અને આ અડદ. તો આ બધા ક્ષુપ છે, છોડ નથી, ક્ષુપ છે. રેડી? ચાલો લખો. કેટલાક ક્ષુપના તમારે શું કરવાના છે? નામ લખવાના છે. શું તમે ઉપરના ચિત્રમાં બતાવેલા કોઈ ક્ષુપ જોયા છે? તો કે હા. કોણ કોણ? મીઠો, લીમડો, જામફળી, કરેણ, મહેંદી, દાડમડી, સીતાફળી, લીંબુડી, લીંબુ આવે ને, જાસૂદ, ગુલાબ, તુલસી વગેરે ક્ષુપ પ્રકારની વનસ્પતિ છે. અને હા, અમે ઉપરના ચિત્રમાં બતાવેલા જે કાંઈ ક્ષુપ છે એમાં કઠોળમાં તુવેર, મગ, મસૂર વગેરે ક્ષુપ જોયા છે, અડદ વગેરે. શું તમે જાણો છો કે તેમને તમારી માતૃભાષામાં શું કહેવામાં આવે છે? હા, હું જાણું છું કે મારી માતૃભાષામાં તેમને તુવેર, મસૂર, મગ અને અડદ જ કહેવામાં આવે છે. બરાબર? કઠોળને બીજું કંઈ નામ બદલું નથી. હાલો હવે જોઈએ છોડ અને ઘાસ. છોડ અને ઘાસ. અમારા ઘરે ફુદીના અને ટમેટાનો છોડ છે. કોનો? ફુદીનાનો. કારણ કે ફુદીનો છે, પાણીપુરી બનાવે એટલે ફુદીનાનું પાણી બનાવે, ખબર છે?
અરે બહુ મજા આવે. અથવા તો છાશમાં નાખવાનો મસાલો હોય ને એ પણ ફુદીનાનો બનાવે, એ બી બહુ મજા આવે વિદ્યાર્થી મિત્રો. તો અમારા ઘરે ફુદીનાનું પાણી પીવાય તમ તારે. ફુદીના અને ટમેટાનો છોડ છે, તેમની દાંડી કેવી હોય? સાવ નરમ હોય, એકદમ નરમ, ઓછી નરમ. અને કેવા કલરની હોય છે? ખાસ લીલી. ઓલામાં કેવા કલરની હતી? કથ્થઈ રંગની હતી. અહીંયા કેવા રંગની છે? લીલા રંગની છે. એની દાંડી એકદમ નરમ છે ને લીલા રંગની છે. એવું કોણે કીધું? રાજે કહ્યું. કોણે કીધું? રાજે. હવે શું કે છે ગોપુ? મારી દાદીએ મને કહ્યું હતું. ગોપુ એમ કે છે મારી દાદી જે છે, પપ્પાના મમ્મી એટલે દાદી, મને કહ્યું હતું કે નાજુક, નાજુક એટલે એકદમ નરમ દાંડીવાળી વનસ્પતિ, એકદમ નરમ દાંડીવાળી વનસ્પતિ કે જે જાડા થડવાળી ન બને, કે જેને જાડું થડ થાય નહીં, તો તેને શું કહેવામાં આવે છે? છોડ. બરાબર. આવી નાજુક દાંડીવાળી વનસ્પતિ કે જે જાડા થડ જેવી બનતી નથી, તો એને છોડ કહેવામાં આવે છે. સિમ્મીએ ઘાસ તરફ આંગળી ચીંધીને કીધું. જો આ સિમ્મીએ કોને તરફ? આ ઘાસ તરફ આંગળી ચીંધીને કહ્યું કે આ બધા જુદા જુદા ઘાસ જુઓ, આ બધા જુદા જુદા તમે ઘાસ જુઓ. તેઓ પણ ઘાસમાં પણ શું હોય? નરમ લીલી દાંડી ધરાવે છે. જો આવી રીતે નરમ લીલી દાંડી હોય, પછી ત્યાંથી આવી રીતે આમ પાંદડું છે. જો આવી રીતે નરમ કેવી લીલી દાંડી છે. આ દાંડી, આ પાંદડું આવી રીતે છે કે એમ. બરાબર. તો શું કે છે? તેઓ એમ કે છે કે જુદા જુદા ઘાસ જુઓ. તેઓ પણ શું ધરાવે છે? નરમ, એકદમ પોચી, વળી જાય એવી, પવન હોય તો આમ નમી જાય, નરમ લીલી દાંડી ધરાવે છે, લીલા રંગની. તેમના પાંદડા કેવા છે? લાંબા અને પાતળા છે. જો આ દાંડી અને લાંબા અને પાતળા એના પાન, અને કેવા છે? સપાટ, એકદમ સપાટ હોય છે. બરાબર. તો આ છોડની વાત થઈ. ઘાસ એક પ્રકારનું શું છે? છોડ. હવે કે છે જો તું સાચું કહે છે સિમ્મી, શું તને લાગે છે કે ઘાસ પણ એક પ્રકારનો છોડ છે? એવું ગોપુએ પૂછ્યું. ગોપુએ શું કીધું? તું સાચું કહે છે સિમ્મી, શું તને લાગે છે કે ઘાસ પણ એક પ્રકારનો છોડ છે? તો કે હા, ઘાસ પણ એક પ્રકારનો છોડ છે. છોડ એ નરમ દાંડીવાળી વનસ્પતિ છે. જો પહેલા જ કીધું, છોડની જે દાંડી હોય કેવી? એકદમ નરમ હોય, એકદમ ઢીલી હોય, એકદમ પોચી હોય, એમ વળી જાય એવી હોય, જે જાડા થડવાળી બનતી નથી. જે નથી જાડું થડ બને નહીં, પછી નરમ જ રહે. પછી એમ કંઈ એટલી બધી જાડી બની શકે નહીં. જ્યારે આપણે પીપળાનું, આંબાનું, લીમડાનું થડ જોયું હોય તો કેટલું જાડું હોય, આંબલીનું, હે ને એમ. ઘાસ એક પ્રકારનો છોડ છે. પછી જો વૃક્ષમાં જુઓ તમે કેટલી ડાળીઓ હોય, આમાં ડાળીઓ કંઈ છે નહીં. તો ઘાસ એક પ્રકારનો છોડ છે. ઘાસના પાંદડા પાતળા અને સપાટ હોય છે, જે આપણે વાત કરી ફ્લેટ, અને તેમની દાંડી જે છે એકદમ પોલી હોય, એટલે જ નરમ હોય. પોલી હોય ને એકદમ અંદરથી ખાલી હોય એવું, એટલે નરમ હોય, હાવ પોલાણવાળું. તમારી આસપાસ વિવિધ પ્રકારની ઘાસ જુઓ, તમારી આજુબાજુના ઘાસ જુઓ. તમને કેટલા પ્રકારના ઘાસ જોવા મળે છે? બહુ બધા પ્રકારના ઘાસ જોવા મળે છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ છોડ. બરાબર. જેની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. અહીંયા સુધી આપણે રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.